મગફળીની ખરીદીનો શુભારંભ કરાવશે. રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ થશે. વેચાણ માટે 3,33,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ઓનલાઈન નોંધણી માટે 10 નવેમ્બર છેલ્લી તારીખ છે. ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. રેશન કાર્ડ ધારકો આટલી વસ્તુ મફત. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો અને તમે હવેથી 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકારે નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા હતા. રાજ્યના અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે અને તે આખા મહિનામાં ગમે ત્યારે મફત રાશન મેળવી શકે છે. આમાં મહત્વની તો એ વાત છે કે તમને આખું વર્ષ ફ્રીમાં અનાજનો ફાયદો મળશે. આવો તમને જણાવી દઈએ કોને મહિને 35 કિલો ફ્રી અનાજનો મળશે. મિત્રો, સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર એનએફએસએ અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રી અનાજનો લાભ મળશે. સરકાર દ્વારા જાણકારી અપાય છે કે લાભાર્થીને 5 કિલો મફત અનાજ અને તો અંત્યોદય અને અન્ન યોજના અંતર્ગત પરિવારોને 35 કિલો પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. આંતરરાષ્ટ્રીય ફૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. હાલમાં ક્રૂડની કિંમતો પ્રતિ બેરલ $70ની આસપાસ હતી, પરંતુ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળે છે. જો કે હજુ ક્રૂડ પહેલાંની તુલનાએ સસ્તું છે, તેથી દેશમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટાડવાની માંગ થઈ રહી છે. આ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જો ઘટાડો આવ્યો છે, તો ઘરેલું બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ 2 થી 3 રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની સંભાવના છે, એવું રેટિંગ એજન્સી ક્રારે એક નોંધ કરી હતી. પીએમ મોદી આવશે ગુજરાત. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. સામે આવી માહિતી અનુસાર 7મી ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત બીપીએસના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે. દેશ વિદેશથી હરિભક્તો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આજના સોના ચાંદીના ભાવ. 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવમાં 850 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 72,900 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 72,050 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 910 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 79,520 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 78,600 રૂપિયા હતો. તેમજ ચાંદીના ભાવમાં 3,000નો વધારો થયો. તે સાથે ચાંદીનો ભાવ 98,000 રૂપિયાએ પહોંચ્યો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ અને સફેદ કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીની 1,300 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1,351 રૂપિયાથી લઈને 1,541 રૂપિયા સુધીના નોંધાયા હતા. આજે કપાસની 700 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1,060થી લઈને 1,152 રૂપિયા સુધીનો બોલાયો હતો. પશુપાલકો માટે ખુશખબર. સ્વસ્થ ઇંધણને પ્રોત્સાહન કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબર ધન યોજના અમલમાં મૂકી છે, જે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર
ધ્યાન કેન્દ્રિત કરે અને ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 37,000ની સબસિડી આપે છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા, સ્વસ્થ વાતાવરણ, આરોગ્ય, રોજગારીના સ્ત્રોત મળી રહે. આજે રાજ્યમાં 7,200થી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેને થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ કાર્ડ ઉપર મળશે ઘર બેઠા લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલ G20 મીટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતોએ લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર પડશે નહીં, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. મહિલાઓને 15,000 રૂપિયા સહાય. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓને એ પણ જણાવવામાં આવે છે કે તેઓ તેના પાકને જંતુનાશકથી કેવી રીતે સુરક્ષિત કરી શકે. આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.